હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. कैसे हो आप सब लोग? આજે મારે ભાવનગર જવાનું થયું કેમ કે મને પગમાં દુખાતું હતું. એના માટે હું ભાવનગર જવા નીકળી ગયો હતો. ઘરેથી રેડી થઈને રસ્તામાં પહોંચ્યા તો ખબર પડી કે પેટ્રોલ તો હતું નહીં, તો અમે પેટ્રોલ ભરાવા માટે ઊભા રહી ગયા. આગળ જતા ચાયની ટપરી દેખાણી તો અમે ચાની ચુસ્કી મારવા માટે ત્યાં ઊભા રહી ગયા. ત્યાંથી થોડાક જેવા અમે આગળ વધવા ગયા ત્યાં અમને રિંગ રોડ ઉપર એટલું ખરાબ ટ્રાફિક નડ્યું ને જેની કોઈ લિમિટ નથી. એના કારણે અમે ખૂબ જ હેરાન થયા અને રસ્તામાં અમને ખૂબ જ તકલીફ પડી. અમે ગીતો સાંભળતા સાંભળતા ભાવનગર એક્સપ્રેસ ચોકડી ઉપર પહોંચી ગયા. ત્યાં આગળ હાલની તારીખમાં એક નવો રોડ અમદાવાદ જોડે ડાયરેક્ટ કનેક્ટ થવા જઈ રહ્યો છે, જેથી ભાવનગર આવું સહેલું થઈ જશે. અને અત્યારે હાલની તારીખમાં એનું કામ અધૂરું હોવાથી એ રોડ હજુ કનેક્ટ કરવામાં નથી આવ્યો. તો કોઈ પણ આવું તો ધ્યાનથી આવું અને ધ્યાનથી જવું. આગળ જતાં અમને વરસાદનું વાતાવરણ લાગ્યું અને અમને વરસાદ બી રસ્તામાં નડ્યો. એના કારણે અમારે થોડું લેટ થઈ ગયું. પછી અમે પહોંચી ગયા ભાવનગર સ્પાઇન કેર બોન સેન્ટિંગ સેન્ટરમાં, કેમ કે ત્યાં આગળ ઓપરેશન કર્યા આગળ કોઈ પણ સાંધાના દુખાવાનો ઈલાજ કરી આપવામાં આવે છે. તો અમે ત્યાં આગળ જઈને મુલાકાત લીધી.